વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પ્રક્રિયાનું ઉદાહરણ 44 સુધીની ચર્ચા કરી છે. હવે આગળના ઉદાહરણ નંબર 45 થી આપણે આ વિડીયોમાં કન્ટિન્યુ કરીએ છીએ. ઉદાહરણ નંબર 45 આપણે આપ્યું. આરપરની દ્વિક્રિયાઓમાંથી કઈ જૂથના નિયમને અનુસરે છે અને કઈ સમક્રમી છે તે નક્કી કરો. અને એમાં આપણને પહેલી ક્રિયા આપી A star B is equal to 1. AB belongs to R. આ પ્રમાણે આપ્યું છે. તો મિત્રો, આર પરની દ્વિક્રિયા છે એટલે આર ના બે સભ્ય વચ્ચે સ્ટાર ક્રિયા કરો, આર નો સભ્ય મળે. અત્યારે ક્રિયા એવી છે કે A સ્ટાર B કરો તો આન્સર 1 આવે. એટલે આર ના કોઈ પણ બે સભ્ય વચ્ચે સ્ટાર ક્રિયા કરશો આન્સર 1 જ આવશે. તો એ સમક્રમી છે કે નહીં તે નક્કી કરવું. તો સમક્રમી માટે આપણે શરૂઆત કરીએ. For every AB belongs to R માટે, for every AB belongs to R માટે A star B is equal to 1. અને B star A કરશું તો પણ 1 જ આવશે. માટે સાબિત થઈ ગયું કે A star B બરાબર B star A. માટે સ્ટાર સમક્રમી છે. આરના કોઈ પણ બે સભ્ય સાથે ક્રિયા કરો આન્સર 1 જ આવે છે. હવે જૂથના નિયમની આપણે ચકાસણી કરીએ. તો એના માટે 3 સભ્યો લઈએ. ફોર એવરી ABC belongs to R માટે A star B star C is equal to, હવે A star B star C આમ તો ડાયરેક્ટ 1 લખી શકાય, પણ અહીંયા લખું છું A star B is 1 star C. હવે R ના બે સભ્યો વચ્ચે સ્ટાર ક્રિયા કરો તો પાછું 1 જ આવે. અને A star B star C બરાબર A star B star C is 1. A star 1 is 1. R ના કોઈ પણ બે સભ્યો સાથે ક્રિયા કરવાથી આન્સર 1 જ આવે. તો અત્યારે સાબિત થઈ ગયું કે A star B star C is equal to A star B star C. માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. નિયમનું પાલન કરે છે એમ કહેવાશે. સેકન્ડ, બીજી દ્વિક્રિયા આપણે આપી A star B is equal to A plus B upon 2 for every AB belongs to R. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા વચ્ચે સ્ટાર ક્રિયા કરો તો તેનો સરવાળા ભાગ્યા 2 મળે. એમ પણ કહી શકાય કે એનું સરેરાશ મળે. તો પહેલા સમક્રમી છે કે નહીં ચકાસવાનું. તો ક્રમના નિયમની વાત કરવી. ક્રમનો નિયમ ફોર એવરી AB belongs to R માટે A star B બરાબર A plus B upon 2. અને A plus B upon 2 એટલે જ B plus A upon 2 બરાબર B star A. માટે આપણે કહી શકીએ કે સ્ટાર સમક્રમી છે. સ્ટાર સમક્રમી છે એવું સાબિત થયું. હવે મિત્રો જૂથના નિયમ તપાસવાનું છે. તો અહીંયા ટાઇટલ આપી દે આપણે જૂથનો નિયમ. એના માટે આપણે લખીએ ફોર એવરી ABC belongs to R માટે A star B star C બરાબર. હવે મિત્રો A star B એટલે A plus B upon 2
સ્ટાર સી. હવે આને સ્ટાર સાથે ક્રિયા કરો તો બંનેનો સરવાળો ભાગ્યા 2 મળે. તો બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળ્યો a પ્લસ બી બાય 2 પ્લસ સી અપોન 2. એટલે એના બરાબર થયું 2 લસા એટલે a પ્લસ બી પ્લસ 2c બાય 4. એટલે આ થયું a સ્ટાર બી સ્ટાર સી. હવે આપણે મેળવીએ a સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર બી સ્ટાર સી એટલે b પ્લસ સી બાય 2. હવે આની આપણે a સાથે સ્ટાર ક્રિયા કરીએ તો આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે આપણને મળે a પ્લસ b પ્લસ સી બાય 2 આ સરવાળો અને ભાગ્યા 2. તો એના બરાબર આવ્યું 2a પ્લસ b પ્લસ સી અપોન 2. હા 2 લસા લીધો છેદમાં આવ્યું 4. 2a પ્લસ b પ્લસ સી અપોન 4. પહેલા પરિણામમાં મળ્યું a પ્લસ b પ્લસ 2c અપોન 4 અને બીજા પરિણામમાં મળ્યું 2a પ્લસ b પ્લસ સી અપોન 4. મિત્રો જોતાની સાથે આપણને ખબર પડે છે કે બંને પરિણામો ભિન્ન છે. છતાં ભિન્ન છે સમાન નથી એમ સાબિત કરવા માટે આપણે ઉદાહરણ લઈ લઈએ. તો અહીંયા લખીએ આપણે a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 2 અને c ઇઝ ઇક્વલ ટુ 3 આ પ્રમાણે લેતા. એ પ્રમાણે લઈએ અને 1 સ્ટાર 2 સ્ટાર 3 કરીએ ઇઝ ઇક્વલ ટુ હવે એની જગ્યાએ 1, બીની જગ્યાએ 2, સીની જગ્યાએ 3 એ પ્રમાણે લખવાનું છે. એટલે 1 પ્લસ 2 3, 3 પ્લસ 2 ઇન્ટુ 3 6 અપોન 4 એટલે આપણને મળ્યો 9/4. તથા 1 સ્ટાર 2 સ્ટાર 3 કરીએ તો 1 સ્ટાર 2 સ્ટાર 3 બરાબર આમાં કિંમત મૂકી દઈએ આપણે a સ્ટાર b સ્ટાર c ટાઈપનું છે. એની જગ્યાએ 1 લખો એટલે આપણને મળ્યો 2 પ્લસ બીની જગ્યાએ 2, સીની જગ્યાએ 3 અપોન 4. 3 ને 2 5 ને 2 7 7/4 આ પ્રમાણે મળ્યું. ધેરફોર આપણે કહી શકીએ અત્યારે સ્પષ્ટ દેખાય છે કે 1 સ્ટાર 2 સ્ટાર 3 is not equal to 1 સ્ટાર 2 સ્ટાર 3. માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી. જૂથના નિયમનું પાલન ન કરે એમ આપણે લખી દઈશું. નેક્સ્ટ દાખલા નંબર 46. ગણ a બરાબર સેટ ઓફ 1 2 3 થી તેના પરના જ તમામ એક એક વિધેયની સંખ્યા શોધો. એટલે a થી a પરના ગણ એ આપ્યો છે અને તેના પરના જ એટલે a થી a પરના તમામ એક એક વિધેયની સંખ્યા શોધવાની છે. હવે મિત્રો આ દાખલો ગણતા પહેલા આપણે એક સેન્ટેન્સ સમજી લઈએ. સેન્ટેન્સ અગત્યનું છે. તો અત્યારે આપણે એમ કહી દઈએ કે f from a to b, f from a to b, a થી b પરના એક એક, જો કે આ દાખલો પ્રેક્ટિકલી આ જ દાખલા માટે ગણવું હોય તો આપણે ગણી શકીએ સરળતાથી, ઇઝીલી. પણ આપણે દરેક દાખલાની વાત કરી દઈએ તો એના માટે સૂત્ર બનાવી દઈએ. તો f from a to b n of a બરાબર n, એટલે ગણ એના સભ્યોની સંખ્યા m છે અને n of b બરાબર n, b ના સભ્યોની સંખ્યા n છે. તો કેટલા એક એક વિધેય બનાવી શકાય તેની આપણે વાત કરવી. હવે મિત્રો આપણે એક એક વિધેય બનાવવા છે તો એમાં હું પહેલા પ્રેક્ટિકલી સમજી શકાય એટલા માટે ગણ એના સભ્યોની સંખ્યા હું 4 લઉં
અને ગણ બી ના સભ્યોની સંખ્યા 3 હતી. પછી એને આપણે જનરલાઇઝ કરી દઈશું, સામાન્ય સ્વરૂપ આપી દઈશું. તો ગણ એમાં 4 સભ્યો છે, ગણ બી માં 3 સભ્યો છે. આપણે એક એક વિધેય બનાવવું છે. તો ગણ એમાં 4 સભ્યો છે, x1 x2 x3 x4. ગણ બી માં 3 સભ્યો છે, y1 y2 y3. 3 સભ્યો છે. હવે મિત્રો વિધેય બનાવવું છે એટલે ગણ એના પ્રત્યેક સભ્યને ગણ બી ના અનન્ય સભ્ય સાથે આપણે સાંકળવાનું છે અને એક એક પણ બનાવવું છે. એટલે એવી રીતે સાંકળવું કે જેથી ગણ એના બે જુદા જુદા સભ્ય ની જુદી જુદી ઇમેજ મળે. દાખલા તરીકે હું x1 ને y2 સાથે સાંકળી દઉં, x2 ને y1 સાથે સાંકળી દો, કારણ કે ભિન્ન ઇમેજ મળવી જોઈએ. હવે x2 ને y2 સાથે સાંકળીએ તો વિધેય એક એક નહીં થાય, ના સાંકળીએ તો વિધેય નહીં થાય. પ્રદેશના સભ્યને સાંકળીએ જ નહીં તો વિધેય નહીં થાય. અને આગળ જે સભ્ય સાથે પહેલો સભ્ય સંકળાયો છે એની સાથે સાંકળીએ તો એક એક નહીં થાય, કારણ કે જુદા જુદા સભ્યની સમાન ઇમેજ મળે. હવે x3 ને y1 સાથે સાંકળીએ તો એક એક નહીં થાય, y2 સાથે સાંકળીએ તો એક એક નહીં થાય, અને ના સાંકળીએ તો વિધેય નહીં થાય. એટલે x3 ને કમ્પલસરી આપણે y3 સાથે સાંકળવું પડે. હવે આવ્યો x4. x4 ને y1 સાથે સાંકળીએ તો વિધેય નહીં થાય, y2 સાથે સાંકળીએ y1 સાથે સાંકળીએ તો એક એક નહીં થાય, y2 સાથે સાંકળીએ તો પણ અને y3 સાથે સાંકળીએ તો પણ એક એક નહીં થાય. ન સાંકળીએ તો વિધેય નહીં થાય. એટલે એને કમ્પલસરી કોઈ સભ્ય સાથે સાંકળવું જ પડે. અને સાંકળીએ તો એક એક થાય નહીં. એટલે પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા વધારે હોય તો એક એક વિધેય શક્ય નથી. એટલે અહીંયાથી આપણે એક પરિણામ લઈ લઈશું કે પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા વધારે હોય, એટલે કે m is greater than n, તો એક એક વિધેય નહીં મળે. એટલે આપણે લખી દઈશું એક એક વિધેયોની સંખ્યા બરાબર 0. એટલે આ બધા સેન્ટેન્સ લખી રાખવા મિત્રો, કે m એટલે પ્રદેશના સભ્યોની સંખ્યા, n એટલે સહપ્રદેશના સભ્યોની સંખ્યા. જો પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા વધારે હોય તો એક એક વિધેયની સંખ્યા 0. હવે પ્રદેશના સભ્યોની સંખ્યા કરતા સહપ્રદેશના સભ્યોની સંખ્યા વધારે લઈએ અથવા સમાન લઈએ, અને ફરી સમજીએ. તો એમ સમજીએ કે પ્રદેશમાં 3 સભ્ય છે, અથવા પ્રદેશમાં 4 સભ્ય છે અને સહપ્રદેશમાં 5 સભ્ય છે, એવું લઈ લઈએ. કાં તો સભ્યોની સંખ્યા સમાન લઈએ. તો પ્રદેશમાં 3 સભ્યો લઈ લો. ચાલો n of a પ્રદેશમાં 3 સભ્ય અને સહપ્રદેશમાં 4 સભ્ય. ફરીથી સમજીએ. આ એક સેન્ટેન્સ આપણને મળી ગયું મિત્રો, ખાસ ઘણું અગત્યનું છે. MCQ માં આપણને આપે વિધેયનો પ્રદેશના સભ્યો વધારે આપી દે અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઓછી આપે અને આપણને પૂછે કે કેટલા એક એક વિધેય મળે, તો ખબર પડવી જોઈએ કે પ્રદેશના સભ્યોની સંખ્યા કરતા સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઓછી છે, તો એક એક વિધેયોની સંખ્યા 0. હવે પ્રદેશમાં 3 સભ્યો લઈએ. ગણ એમાં 3 સભ્યો x1 x2 x3, અને ગણ બી માં 4 સભ્યો y1 y2 y3 અને y4. આ ગણ બી છે. એક એક વિધેય બનાવવું છે. તો એના એક એક વિધેયોની સંખ્યા આપણે ગણીએ. એક એક વિધેયોની સંખ્યા તો એક એક વિધેયોની સંખ્યા. તો મિત્રો એક એક વિધેય બનાવવા માટે આપણે પ્રદેશના પ્રત્યેક સભ્યને સહપ્રદેશના અનન્ય સભ્ય સાથે સાંકળવાનું. એમ કરવાથી ફક્ત વિધેય બને, પણ આપણે જુદા જુદા સભ્યને
જુદા જુદા સભ્ય સાથે સાંકળશું તો એમ કરવાથી એક એક પણ બને. એટલે પ્રદેશના પ્રત્યેક સભ્યને સહપ્રદેશના અનન્ય સભ્ય સાથે સાંકળવાનું તો છે જ, ઉપરાંત જુદા જુદા સભ્યની ઇમેજ પણ જુદી જુદી આવે એ પ્રમાણે સાંકળવાનું. તો એના માટે મિત્રો x1 ને આ ચારમાંથી કોઈ પણ સાથે સાંકળી શકાય. બરાબર, પહેલા સભ્ય માટે આપણી પાસે ચાર ઓપ્શન છે. y1 સાથે સાંકળો તો પણ ચાલે, y2 સાથે સાંકળો તો પણ ચાલે, y3 સાથે સાંકળો તો પણ ચાલે અને y4 સાથે સાંકળો તો પણ ચાલે. એટલે પહેલો સભ્ય એને ચાર પ્રકારે સાંકળી શકાય. તો એક એક વિધેયોની સંખ્યા પહેલા સભ્યને ચાર પ્રકારે સાંકળી શકાય. બીજા સભ્યને તો પહેલો સભ્ય જેની સાથે સંકળાઈ ગયો હોય એના સિવાયના ત્રણમાંથી કોઈ પણ એક સાથે સાંકળી શકાય. કારણ કે પહેલો સભ્ય જેની સાથે સંકળાયો છે એની સાથે બીજાને સાંકળીએ તો એક એક નહીં થાય, ના સાંકળીએ તો વિધેય નહીં થાય. એટલે પહેલો સભ્ય જેની સાથે સંકળાયો તે સિવાયના ત્રણ સભ્યો, ત્રણમાંથી કોઈ પણ એક સાથે સાંકળી શકાય. એટલે ત્રણ પ્રકારે સાંકળી શકાય. બીજા સભ્યને આ ત્રણ પ્રકારે સાંકળી શકાય, ત્રણમાંથી કોઈ પણ એક સાથે સાંકળી શકાય. ત્રીજા સભ્યને બાકીના બે માંથી કોઈ પણ એક સાથે સાંકળી શકાય. એટલે બે પ્રકાર. એટલે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવું કે 11મા ધોરણમાં આવે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. આપણે આ ત્રણ સભ્યોને સાંકળવા છે તો એમાંથી પહેલાને ચાર પ્રકારે સાંકળ્યા, બીજાને ત્રણ પ્રકારે અને ત્રીજાને બે પ્રકારે. તો સમગ્ર ક્રિયા ત્રણેયને સાંકળવાના પ્રકારોની સંખ્યા એમ કે તો પ્રકારોની સંખ્યાનો ગુણાકાર થાય. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવું કહે છે કે 4 × 3 × 2 એટલે 4 તારી 12 દુ 24. એટલે અત્યારે 24 એક એક વિધેય બનાવી શકાય. મિત્રો આને આપણે હવે સામાન્ય સ્વરૂપ આપીએ અને જનરલાઇઝ કરીએ. આપણે એમ કહીએ કે ગણ એના સભ્યોની સંખ્યા m છે અને ગણ b ના સભ્યોની સંખ્યા n છે. અત્યારે એમ સમજો કે m ની કિંમત n કરતા નાની છે અથવા સમાન છે. કેમ કે પ્રદેશના સભ્યોની સંખ્યા મોટી થઈ જાય તો એક એક વિધેય મળે જ નહીં. એટલે m ની કિંમત n કરતા નાની છે અથવા તો m અને n સમાન છે. અત્યારે આ કેસની વાત કરીએ છીએ. m is less or equal to n. m ની કિંમત n કરતા નાની છે અથવા સમાન છે. હવે ગણેમાં m સભ્યો છે. એટલે અહીંયા આવશે x1 x2 x3 up to xn. ગણ b માં n સભ્યો છે. y1 હવે n ની કિંમત મોટી છે એટલે અહીંયા હું જરા ગણ જ મોટો દર્શાવી દઉં એટલે લાગે કે વધારે સભ્યો છે, કાં તો સમાન પણ હોઈ શકે. એટલે અહીંયા આ પ્રમાણે દર્શાવો y1 y2 y3 y4 up to yn. વિધેય બનાવવું છે આપણે a થી b પર. પ્રદેશના પ્રત્યેક સભ્યને સહપ્રદેશના અનન્ય સભ્ય સાથે સાંકળવું છે અને એવી રીતે સાંકળવાનું છે કે જેથી જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી આવે. તો પહેલા સભ્યને હવે અહીંયા લખીએ આપણે એક એક વિધેયોની સંખ્યા. તો એક એક વિધેયોની સંખ્યા આ એક પ્રેક્ટિકલી આપણે ગણ્યું સભ્યોની સંખ્યા લિમિટેડ લઈને. હવે એને સામાન્ય સ્વરૂપ આપીએ છીએ આપણે. તો મિત્રો જેમ અહીંયા સમજ્યા તેમ અહીંયા પણ પહેલા સભ્યને કેટલા પ્રકારે સાંકળી શકાય? તો y1 સાથે સાંકળો તોય ચાલે, y2 સાથે, y3 સાથે, એમ છેલ્લે yn સાથે. એટલે પહેલા સભ્યને આપણે n પ્રકારે, આ n માંથી કોઈ પણ એક પસંદ કરો અને એની સાથે સાંકળી દો. n માંથી એકની પસંદગી આપણે n પ્રકારે કરી શકીએ. એટલે પહેલા સભ્યને b ના અનન્ય સભ્ય સાથે n પ્રકારે સાંકળી શકાય. n પ્રકારે. એટલે પહેલા સભ્યને સાંકળવાના પ્રકારોની સંખ્યા લખીએ આપણે. હવે બીજા સભ્યને કેટલા પ્રકારે સાંકળી શકાય? તો બીજા સભ્યને સાંકળવું હોય તો પહેલો સભ્ય જેની સાથે સંકળાઈ ગયો, કોઈ એક સભ્ય સાથે સંકળાઈ ગયો હશે, બીજા સભ્યને તેની સાથે સાંકળી શકીએ નહીં. તો બીજા સભ્યને સાંકળવા માટે આપણી પાસે સહપ્રદેશમાં
n-1 સભ્યો છે, એટલે બીજા સભ્યને આપણે n-1 પ્રકારે સાંકળી શકીએ. હવે બીજો સભ્ય પણ સંકળાઈ ગયો, એટલે સહપ્રદેશમાં બે સભ્યો સંકળાઈ ગયા. પ્રદેશના ત્રીજા સભ્યને સહપ્રદેશના અનન્ય સભ્ય સાથે સાંકળવું છે, પણ આગળ જે સભ્યો સંકળાયા છે તેની ઇમેજ સાથે સાંકળી શકીએ નહીં, કારણ કે આપણે એક એક બનાવવું છે. તો આમાંથી બે સભ્યો વપરાઈ ગયા, તો બાકી રહ્યા n-2. n-2 માંથી કોઈ પણ એક સાથે x3 ને n-2 પ્રકારે સાંકળી શકાય. એટલે પહેલા સભ્યને n-0 પ્રકારે સાંકળી શકાય. સમજો, પહેલો સભ્ય તો n-0 પ્રકારે સાંકળી શકાય, બીજા સભ્યને n-1 પ્રકારે, ત્રીજા સભ્યને n-2 પ્રકારે, તો ચોથા સભ્યને n-3 પ્રકારે, પાંચમા સભ્યને n-4 પ્રકારે. એટલે જેટલામો સભ્ય એના કરતા એક ઓછો બાદ કરવાનો. પહેલો સભ્ય તો n-0, બીજો સભ્ય તો n-1, ત્રીજો સભ્ય તો n-2, ચોથો સભ્ય તો n-3, પાંચમો સભ્ય n-4, તો છેલ્લે mમો સભ્ય, એટલે આપણે લખવું પડે n-m-1. બરાબર, જેટલામો સભ્ય એના કરતા એક ઓછો n માંથી બાદ કરવાનો. હવે મિત્રો આ શરૂ કરીએ આપણે. આ બધા અવયવો છે, એનો ગુણાકાર એ એક એક વિધેયની સંખ્યા દર્શાવશે, કારણ કે આના દરેક સભ્યોને આપણે સાંકળવાનું છે. એક એક સભ્યને સાંકળવાથી આ બધા પ્રકારો મળ્યા. તો m સભ્યોને સાંકળવાથી કેટલા પ્રકારે સાંકળી શકાય, તો એ પ્રકારો જાણવા માટે આ બધા પ્રકારોનો આપણે ગુણાકાર કરવો પડે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે. તો મિત્રો અહીંયા n થી આપણે શરૂ કર્યું, એક એક ઘટાડતા જઈએ છીએ. એટલે આ કુલ કેટલા અવયવો છે? તો મિત્રો આ કુલ કેટલા અવયવો છે? m અવયવો છે. કેમ અવયવો છે? m અવયવો છે. બરાબર, આ 1 થી શરૂ કર્યું, 1 2 3 4 m-1. હવે 1 થી 100 બોલાય તો 100 થઈ જાય, તો 1 થી m-1 બોલ્યા તો આ m-1 અવયવો થઈ ગયા, અને આ એક બે છુપાવી રાખ્યો છે, એટલે કુલ થઈ ગયા m. એટલે આ m અવયવો છે. હવે મિત્રો 10 થી શરૂ કરીએ આપણે. 10 થી શરૂ કરીએ, એક એક ઘટાડતા જઈએ. 10 ગુણ્યા 9 ગુણ્યા 8, તો એને 10p3 કહેવાય. એને શું બોલાય? 10p3. 10 થી શરૂ કરીને 3 અવયવો, એક એક ઘટાડતા જવું. દાખલા તરીકે આ 4 થી શરૂ કરીને 3 અવયવો છે, તો એને 4p3 કહેવાશે. તો અત્યારે n થી શરૂ કરીને m અવયવો છે, તો એને આપણે બોલશું npm. એને કહેવાશે npm. એટલે મિત્રો નવું સેન્ટેન્સ આવી ગયું કે m is less or equal to n હોય, અને પ્રદેશના સભ્યોની સંખ્યા m હોય, સહપ્રદેશના સભ્યોની સંખ્યા n હોય, તો એક એક વિધેયોની સંખ્યા કેટલી આવશે? npm. સહપ્રદેશના સભ્યોની સંખ્યા p, પ્રદેશના સભ્યોની સંખ્યા. દાખલા તરીકે અહીંયા સહપ્રદેશમાં 4 સભ્યો છે, પ્રદેશમાં 3, તો 4p3. અહીંયા સહપ્રદેશમાં m સભ્યો છે, પ્રદેશમાં m સભ્યો છે, સહપ્રદેશમાં n, તો એક એક વિધેયોની સંખ્યા npm. એટલે સેન્ટેન્સ લખી રાખજો મિત્રો કે m is greater than n હોય તો એક એક વિધેયોની સંખ્યા 0, પણ m is less or equal to n હોય તો એક એક વિધેયોની સંખ્યા npm જેટલી થાય. તો મિત્રો હવે આપણે આ જે પ્રશ્ન છે એની વાત કરીએ કે a થી a પરનું વિધેય, એટલે f from set of 1 to 3 to set of 1 to 3. હવે આ ટાઈપના એક એક વિધેયની સંખ્યા કહેવાની છે. તો અત્યારે પ્રદેશના સભ્યોની સંખ્યા 3 છે, સહપ્રદેશના સભ્યોની સંખ્યા પણ 3 છે. આપણે મિત્રો સૂત્ર જોઈ લીધું કે પ્રદેશના સભ્યોની સંખ્યા m હોય અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા n હોય, તો એક એક વિધેયની સંખ્યા npm એવું લખાય છે. n અહીંયા n આવશે, p પછી m આવશે. તો અત્યારે આ પ્રકારના
એક એક વિધેયોની સંખ્યા. એ હેતુલક્ષી પ્રશ્ન જ છે મિત્રો. કાં તો હેતુલક્ષી પ્રશ્નમાં આવશે કાં તો એમસીક્યુમાં. એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર પરથી લખવાનું છે. સૂત્ર કઈ રીતે મળ્યું એ પણ આપણે જોયું છે, અત્યારે એ સમજી લીધું. તો એક એક વિધેયોની સંખ્યા બરાબર n, એટલે સહપ્રદેશના સભ્યોની સંખ્યા p, પ્રદેશના સભ્યોની સંખ્યા એટલે 3p3. એટલે 3 થી શરૂ કરીને 3 અવયવ, 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 દો 6, અથવા તો 3p3 અને 3 ફેક્ટોરિયલ પણ કહેવાય. npn એટલે n ફેક્ટોરિયલ. તો 3p3 એટલે 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ ઇઝ 6. એટલે અહીંયા એક એક વિધેયોની સંખ્યા બરાબર 6. એ પ્રમાણે આન્સર આપણને મળ્યો. નેક્સ્ટ ઉદાહરણ નંબર 47. 47મું ઉદાહરણ. ધારો કે ગણ A બરાબર સેટ ઓફ 1 2 3. સાબિત કરો કે 1,2 અને 2,3 ને સમાવતા સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા 3 છે. હવે મિત્રો આ જે પ્રશ્ન છે એ યોગ્ય નથી. આની કોઈ સાબિતી ના આવે કે એવા સંબંધોની સંખ્યા 3 છે. એટલે આ ખરેખર એમસીક્યુમાં પૂછવો જોઈએ પ્રશ્ન, કે હેતુલક્ષી પ્રશ્ન કે એવા સંબંધોની સંખ્યા કેટલી. તો વિદ્યાર્થી પ્રેક્ટિકલી એવા સંબંધો બનાવે જે પ્રોપર રીતે, સાચી રીતે સંબંધો બનાવશે એ સંબંધોની સંખ્યાનો સાચો જવાબ આપશે. જે સંબંધ ઇમ્પ્રોપરલી બનાવશે, ખોટા સંબંધો બધા બનાવશે, એ ખોટો જવાબ આપશે. એટલે ખરેખર આ જે દાખલો છે આપણે પ્રેક્ટિકલી સંબંધો બનાવવાના છે. આપેલી શરતનું પાલન કરે એવા સંબંધ આપણે બનાવશું તો એ સંબંધ 3 જ બનશે, એથી વધારે બની શકશે નહીં. એટલે આપણે જવાબ આપી શકીએ કે 3 સંબંધો છે. એટલે એની કોઈ સાબિતી નથી, એટલે આ યોગ્ય પ્રશ્ન નથી. એટલે આપણે અહીંયા પ્રેક્ટિકલ કરીએ છીએ અને આપણે એમ લખી દઈશું કે આપણે જે મેળવ્યા છે એ 3 સિવાય બીજા સંબંધો બનતા નથી. માટે એમ કહેવાશે કે આપેલી શરત મુજબના સંબંધોની સંખ્યા બરાબર 3. એટલે સાબિતી ના કહેવાય, આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ. હવે એ પરના સંબંધ બનાવવા. એટલે સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ છે. એનો પહેલો ઘટક પણ એનો સભ્ય, બીજો ઘટક પણ એનો સભ્ય. આ બે ઘટકોને, આ બે સભ્યોને સમાવતા હોવા જોઈએ અને સ્વવાચક પણ હોવું જોઈએ, પરંપરિત પણ હોવું જોઈએ, પણ સંમિત સંબંધ હોવો જોઈએ નહીં. એવા સંબંધ આપણે બનાવવા છે. તો અત્યારે આપણે લઈ લઈએ કે ધારો કે R1 સૌથી નાનો સંબંધ પહેલા બનાવીએ, સ્મોલેસ્ટ. એનાથી નાનો શક્ય જ ના હોય એવો સંબંધ આપણે બનાવીએ. પછી વારાફરતી આપણે સંબંધો બનાવતા જઈએ જેથી કોઈ સંબંધ ચૂકી ના જાય, નહીતર આપણે ખોટી ગણતરી આપશું. એટલે સૌથી નાનો સંબંધથી શરૂઆત કરીએ. હવે મિત્રો સ્વવાચક સંબંધ બનાવવું છે તો 1 1 સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ, 2 2 સાથે અને 3 3 સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. એટલે સંબંધમાં આટલા સભ્યો તો જોઈએ જ. 1 1 2 2 અને 3 3 આટલા સંબંધ તો, આટલા સભ્યો તો સંબંધમાં જોઈએ જ. આટલી ક્રમયુક્ત જોડ તો આપણે લખવી જ પડે. આમાંથી એકાદ પણ નહીં હોય તો સંબંધ સ્વવાચક નહીં થાય. હવે 1 2 અને 2 3 ને સમાવતો, એટલે એ સભ્ય જ નહીં લખું તો એને સમાવે નહીં, શરતનું પાલન નહીં કરે. એટલે આપણે 1 2 અને 2 3 પણ અંદર મૂકવા જ પડે. હવે આ સંબંધ અહીંયા હું પૂરો કરી દઉં. તો મિત્રો આ જે સંબંધ છે એ સ્વવાચક છે. આ સંબંધ સ્વવાચક છે કેમ કે 1R1 છે, 2R2 છે, 3R3 છે. એટલે ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે ARA છે. પરંપરિત છે કારણ કે 1 2 છે, 2 3 છે. સોરી, પરંપરિત નથી, આપણે પરંપરિત બનાવવાનું છે. તો 1 2 છે, 2 3 છે તો આપણે મૂકવું પડે અહીંયા 1 3, નહીતર એ પરંપરિત નહીં થાય.
મિત્રો. એટલે હવે પારંપરિક થઈ ગયો. આ સમાન ઘટકો વાળી જોડ સાથે ગણવાની જરૂર નથી. 1 2 છે 2 2 છે તો 1 2 જોઈએ એ તો છે જ, આવી જાય. એટલે અહીંયા જ આપણે ચેક કરવાનું. 1 2 છે 2 3 છે 1 3 આપણે મૂકી દીધું એટલે પારંપરિક થઈ ગયો. પણ 1 2 છે 2 1 નહીં મૂકીએ તો સબમિટ નહીં થાય. 1 3 છે 3 1 નહીં મૂકું તો સબમિટ નહીં થાય. એટલે આ જે સંબંધ છે એ નાનામાં નાનો, આપેલી શરત મુજબનો નાનામાં નાનો સંબંધ છે. આમાંથી એકાદ સભ્ય પણ તમે કાઢી નાખો તો એ આપેલી શરતમાંથી કોઈને કોઈ શરતનું પાલન કરશે નહીં. એટલે આ જે સંબંધ છે આપણે લખીએ જે આપેલી શરત મુજબનો નાનામાં નાનો સંબંધ છે. હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. હવે એકી સાથે હું 2 3 સભ્યો ઉમેરી દઉં તે પણ નહીં ચાલે. નહીંતર વચ્ચે કોઈ સંબંધ આવતો હશે આપેલી શરતનું પાલન કરે એવો તો એ સંબંધ રહી જશે. એટલે આપણે હવે આમાં એક એક સભ્ય ઉમેરતા જઈએ. R2 આમાંથી કોઈ સભ્ય ઘટાડી શકાય એમ નથી. એટલે પહેલા આટલા સભ્ય તો લખી દે. 1 1 2 2 3 3 1 2 2 3 અને 1 3 આટલું તો આપણે લખવું જ પડે. આ જે સંબંધ છે અહીંયા જરા આપણે એવું પણ લખી દઈએ કે આ સ્વવાચક છે, સંમિત નથી અને પારંપરિક છે. પારંપરિક છે. સંમિત એટલા માટે નથી, 1 2 છે પણ 2 1 નથી મૂક્યું. આપણે તો સંબંધ બનાવવા છે. કેટલા બને છે પ્રોપર મેથડે બનાવશો એટલે સાચો જવાબ આપણને મળી જશે. હવે મિત્રો 1 2 છે હું 2 1 મૂકી દઉં. 2 1 1 2 છે 2 1 છે તો 1 1 છે એટલે અહીંયા પારંપરિક થઈ ગયો. પણ 1 3 છે 3 1 નહીં મૂકું. 2 1 મૂકીએ પણ 3 1 નહીં મૂકીએ. એટલે 1 3 છે 3 1 નથી એટલે સબમિટ નથી. અહીંયા એને સ્ટોપ કરી દઈએ આપણે. તો સ્વવાચક છે. આટલી શરતો પરથી નક્કી થઈ ગયું કે સ્વવાચક છે. એટલે જે સ્વવાચક છે બધું લખ્યા નહીં કરીએ આપણે. આ સ્વવાચક છે. 1 3 સભ્ય છે R2 નો, પણ 3 1 R2 નો સભ્ય નથી, માટે સંમિત નથી. આ જે સંબંધ બનાવ્યો એ સંમિત નથી. પારંપરિકમાં તો મિત્રો ઘણું બધું લખવું પડે કે 1 1 1 2 1 2 છે, 1 1 1 3 1 3 છે, એ ઘણું બધું લખવું પડે. તો આપણે ફક્ત કહી દઈએ કે આ પારંપરિક છે. કારણ કે આ સમાન ઘટકોની સાથે ચેક કરવાની કઈ જરૂર નથી. 1 2 છે 2 3 છે 1 3 છે, પછી 1 2 છે 2 1 છે તો 1 1 પણ છે. હવે 2 3 છે 3 થી શરૂ થાય એવી જોડ આમાં 3 3 છે. સમાન ઘટકો સાથે તો સરખો આવી જશે. 2 3 3 3 2 3 જોઈએ છે. 3 થી શરૂ થતી બીજી કોઈ જોડ નથી. 1 3 એમાં પણ 3 થી શરૂ થતી કોઈ જોડ છે નહીં આપણી પાસે ચેક કરવા માટે. 2 1 છે તો 1 થી શરૂ થતી જોડ અહીંયા છે. 2 1 1 2 તો 2 2 જોઈએ છે. એટલે આ પારંપરિક પણ છે. તો સંમિત નથી પછી ડાયરેક્ટ લખી દો તથા પારંપરિક છે. એટલે આપેલી શરતનું પાલન કરે છે. સ્વવાચક છે, સંમિત નથી, પારંપરિક છે. એટલે એવા બે સંબંધ બન્યા. હવે જેમ આપણે 1 2 હતું અને 2 1 એડ કર્યો અને 3 1 1 3 છે 3 1 એડ નહીં કર્યો, એ જ પ્રમાણે હવે 3 1 એડ કરીએ અને 2 1 પાછું કાઢી નાખીએ અને પછી સંબંધ બનાવીએ. તો R3 બરાબર સેટ ઓફ 1 1 2 2 3 3 1 2 અને 2 3 તો આપણે લખી જ દેવાનું છે. 1 2 2 3 અને 1 3 એ પણ લખી દેવાનું છે. આટલા સભ્ય તો 100% હોય જ.
હવે આમાં આપણે શું કર્યું, 2 1 ઉમેર્યું પણ 3 1 નહીં ઉમેર્યું. 1 2 છે 2 1 ઉમેર્યું પણ 1 3 છે તો 3 1 નહીં ઉમેર્યું, કેમ કે સબમિટ નથી કરવાનું. તો હવે આપણે 3 1 ઉમેરીએ પણ 1 2 છે તો 2 1 ઉમેરતા નથી. તો આ જે સંબંધ છે આ 3 સભ્યો છે અહીંયા એટલે સ્વવાચક છે. સ્વવાચક છે. પછી 1 3 છે, આ 1 2 છે પણ 2 1 નથી. 1 2 એ R3 નો સભ્ય છે પણ 2 1 R3 નો સભ્ય નથી, માટે સબમિટ નથી. સબમિટ નથી. પારંપરિક છે કે નહીં? તો 1 2 છે 2 3 છે 1 3 છે 1 3. 2 3 છે 3 1 છે તો 2 1 જોઈએ. 2 1 આપણે મૂકવો પડશે, નહીતર પારંપરિક નહીં થશે. તો અહીંયા 2 1 આપણે મૂકીએ. 1 3 2 3 છે 3 1 છે તો આપણને 2 1 જોઈએ. 2 1 જોઈએ તો આપણે 2 1 મૂકવો પડે. 2 1 મૂકશું તો 2 1 મૂકશું તો મિત્રો 1 2 છે 2 1 છે તો મિત્રો આપણે વાત કરી કે 2 3 છે 3 1 છે તો પારંપરિક બનાવવા માટે આપણે 2 1 મૂકવું પડે. આપણે તો પારંપરિક બનાવવું છે તો 2 1 પાછું મૂકી દીધું. 2 1 મૂક્યું તો પછી આ સબમિટ નથી એમ કહેવા માટે આ કારણ નહીં ચાલશે, કારણ કે આપણે 2 1 તો મૂકી દીધું અંદર મિત્રો, તો આ કારણ હવે ચાલશે નહીં. તો આ જે સંબંધ છે અહીંયા હું સ્ટોપ કરવો હવે, કેમ કે પારંપરિક બનાવવા માટે 2 1 આપણે મૂકવું પડ્યું કમ્પલસરી. પણ આ જે સંબંધ છે સબમિટ નથી, કારણ કે 2 3 છે પણ 3 2 દેખાતો નથી. તો અહીંયા સબમિટ નથી એમ કહેવા માટે કારણ આપણે લખીએ કે 2 3 R3 નો સભ્ય છે પણ 3 2 R3 નો સભ્ય નથી, માટે સબમિટ નથી. અને આ જે સંબંધ છે હવે એમાં પારંપરિકતા તમે ચેક કરશો તો એ પારંપરિક છે જ, તથા પારંપરિક છે. એટલે આ ત્રીજો સંબંધ એવો મળ્યો કે જે સ્વવાચક છે, સબમિટ નથી, પારંપરિક છે. હવે જે મિત્રો આ જે સંબંધ છે એમાં 3 ને 3 6 ને 2 8 સભ્યો આવી ગયા. એક જ સભ્ય નથી આવ્યો, એક ક્રોસ એનો એક સભ્ય નથી આવ્યો. એક સભ્ય આમાં 3 2 મૂકી દઉં તો બધા સભ્યો આવી જાય, એક ક્રોસ એના બધા જ સભ્યો આવી જાય, એટલે સૌથી મોટો સંબંધ આવે. પણ 3 2 મૂકીએ તો એ સબમિટ થઈ જાય, સાર્વત્રિક સંબંધ બની જાય. અને સાર્વત્રિક સંબંધ એ તો સામ્ય છે એટલે એ સ્વવાચક પણ છે, સબમિટ પણ છે અને પારંપરિક પણ છે. એટલે હવે આમાં એક પણ સભ્ય ઉમેરી શકાય નહીં, આનાથી આગળ નહીં વધી શકાય. બરાબર? એટલે આપણે એવું પણ લખીએ કે R3 માં 8 ઘટકો છે. એક ઘટક ઉમેરતા તે સાર્વત્રિક સંબંધ બને. એક ક્રોસ એ બની જાય, એક ક્રોસ એ બને એને સાર્વત્રિક સંબંધ કહેવાય. સાર્વત્રિક સંબંધ બને અને સાર્વત્રિક સંબંધ સામ્ય છે. અને સાર્વત્રિક સંબંધ સામ્ય છે માટે આપેલી શરત મુજબના આ 3 સંબંધો જ બનાવી શકાય. એટલે માટે અહીંયા લખી દઈએ આપણે, માટે આપેલી શરત મુજબના સંબંધોની સંખ્યા બરાબર 3. એટલે એક્ઝેક્ટ 3 જ સંબંધ બનાવી શકાય. એટલે આ પ્રશ્ન મિત્રો પ્રેક્ટિકલ છે, આને સાબિતી ના કહેવાય, પણ સાચી રીતે ગણો તો 3 બને. અને કોઈ ગમે એમ ખોટા બનાવશે તો 3 થી વધારે બનાવી લાવશે, અને બનાવતા ના આવડે તો 3 થી ઓછા બનાવશે. એટલે જ્યારે સાચા સંબંધો બનાવશે એ 3 બનાવશે. એટલે આ પ્રેક્ટિકલ દાખલો છે.
નેક્સ્ટ દાખલા નંબર 48. સાબિત કરો કે ગણ સેટ ઓફ 1 2 3 પરના 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા 2 છે. મિત્રો ફરી આપણે કહેવાનું કે આ સામ્ય સંબંધોની સંખ્યા 2 છે એની કોઈ સાબિતી નથી. તો આપણે પ્રેક્ટિકલી ગણશું અને પ્રોપરલી આપણે મેળવશું સાચી રીતે તો આપણને 2 મળશે. ખોટે ખોટા મેળવશું તો 2 થી ઓછા પણ મળે, 2 થી વધારે પણ મળે. એટલે આ હેતુલક્ષી પ્રશ્ન કાં તો MCQ નો પ્રશ્ન છે એમ કહી શકાય. તો આપણે પ્રેક્ટિકલ કરીએ. સામ્ય સંબંધ બનાવવું છે એટલે સ્વવાચક પણ, સમિત પણ અને પારંપરિક પણ બનાવવાનું છે. અત્યારે 1 2 3 પરનો સંબંધ આપણે લખીએ. 1 2 3 પરનો સંબંધ. સૌથી સ્મોલેસ્ટ સંબંધથી આપણે શરૂઆત કરવાની. તો પહેલો સંબંધ આપણે લઈએ R1. R1 is equal to set of 1 1 2 2 3 3. આ સભ્ય તો આપણે લખી દેવા આપણે, કારણ કે સ્વવાચક બનાવવું છે. સ્વવાચક માટે આ 3 જોડ હોવી જરૂરી છે. હવે આપણને કહે છે કે 1 2 અને 2 1 ને સમાવવું જોઈએ. તો 1 2 અને 2 1 પણ લખી દઈએ. ના લખીએ તો એ સમાય નહીં, તો એને સમાવી દીધા. હવે મિત્રો જુઓ, તો આ સંબંધ સ્વવાચક છે. 1 2 છે, 2 1 છે, સમિત પણ છે. આ બધી જોડમાં ચેક કરવાની જરૂર નથી. 1 1 છે, 1 1 જોઈએ છે, એ બધું ચેક કરવાની જરૂર નથી. 1 2 છે, 2 1 જોઈએ છે, એટલે આ સમિત છે. 1 2 છે, 2 1 છે, તો 1 1 જોઈએ પારંપરિક થવા માટે, અને 1 1 છે એટલે પારંપરિક પણ થઈ ગયો. એટલે આપણે સીધું લખી દઈશું કે આ જે સંબંધ છે એ સ્વવાચક, સમિત અને પારંપરિક ત્રણેય છે. તો ભેગું આપણે લખી દઈએ જે સામ્ય સંબંધ છે. એટલે આ સામ્ય સંબંધ છે. હવે નેક્સ્ટ આના પછીનો સૌથી નાનો, બરાબર, જે સામ્ય સંબંધ છે કૌંસમાં લખી દે સૌથી નાનો સામ્ય સંબંધ છે. આનાથી નાનો કોઈ સામ્ય સંબંધ આપેલી શરતનું પાલન કરે એવો શક્ય નથી. હવે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે બનાવતા જાઓ, નહીતર કોઈ સામ્ય સંબંધ વચ્ચે આવતો હોય તો રહી જશે. ડાયરેક્ટ છેલ્લો સંબંધ નહીં લખી દેવાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક સભ્ય ઉમેરતા જઈએ. તો આમાં એક સભ્ય આપણે ઉમેરીએ તો R1 માં એક સભ્ય આપણે 1 2 છે, 1 3 નથી, તો આપણે R1 માં 1 3 આ સભ્ય ઉમેરીએ. એક સભ્ય ઉમેરીએ, 1 3 ઉમેરીએ. તો મિત્રો 1 3 ઉમેરશું તો સમિત બનાવવા માટે, બરાબર સમજો. અહીંયા આપણે સ્ટેપ લખીએ છીએ. 1 3 ઉમેરીએ તો સમિત બનાવવા માટે 3 1 ઉમેરવું પડે. આપણે ઉમેરવાનું નક્કી નથી કર્યું, આપણે તો એક જ સભ્ય ઉમેરવાનું નક્કી કર્યું. પણ 3 1 જો ના મૂકીએ તો સમિત નહીં થાય. 1 3 મૂકીએ અંદર અને 3 1 ના મૂકીએ તો સમિત નહીં થાય, તો સામ્ય નહીં થાય. પણ આપણે તો સામ્ય સંબંધ બનાવવું છે. આગળ વધીએ. 2 1 છે અને આપણે 1 3 ઉમેરીએ તો અહીંયા 2 3 થઈ જાય. 2 1 છે, 1 3 છે, તો 2 3 આપણને જોઈએ પારંપરિક બનાવવા માટે. એટલે અહીંયા લખીએ આપણે પારંપરિક બનાવવા માટે. બરાબર, 2 1 છે, 1 3 આપણે ઉમેરીએ અને જો આપણે 2 3 અંદર ના મૂકીએ તો પારંપરિક નહીં બને. એટલે પારંપરિક બનાવવા માટે આપણે 2 3 ઉમેરવું પડે. 2 3 ઉમેરવું પડે. જેમ કરવું પડે છે એ બધું લખતા જઈએ આપણે. 2 3 ઉમેરીએ અને 3 2 ના ઉમેરીએ તો સમિત નહીં થાય. એટલે 2 3 ઉમેરવું પડે. 2 3 ઉમેર્યા બાદ 2 3 ઉમેર્યા પછી
સંમિત બનાવવા માટે 3 2 ઉમેરવું પડે. હવે મિત્રો થયું શું જોઈએ આપણે કે આપણે એક જ સભ્ય ઉમેરવાનું નક્કી કર્યું, પણ આ ઉમેરીએ તો સંમિત બનાવવા માટે આ ઉમેરવો પડે, એટલે આ બીજો પણ ઉમેરવો પડે કમ્પલસરી. ના ઉમેરીએ તો સંમિત નહીં થાય. અને પરંપરિત બનાવવા માટે 2 3 ઉમેરવું પડે. એ ના ઉમેરીએ તો પરંપરિત નહીં થાય. 2 3 ઉમેર્યા પછી સંમિત બનાવવા માટે 3 2 ઉમેરવું પડે. એ ના ઉમેરીએ તો સંમિત નહીં થાય, એટલે સામી નહીં થાય. એટલે આપણે એક સભ્ય ઉમેરવાનું નક્કી કર્યું, પણ એને ઉમેરતાની સાથે જ બીજા 3 સભ્યો, આ 3 સભ્યો 1 2 અને 3 સભ્યો આપણે કમ્પલસરી ઉમેરવું પડે. મીન્સ કે એકી સાથે આમાં 4 સભ્યો ઉમેરવા પડે. અને એ 4 સભ્યો ઉમેરીએ એટલે આમાં 9 સભ્યો થઈ જાય. 5 સભ્યો તો પહેલેથી જ છે, 9 સભ્યો થઈ જાય. એટલે આ 1 2 3 ક્રોસ 1 2 3 બની જાય, જે સાર્વત્રિક સંબંધ છે અને સામ્ય છે. મીન્સ કે છેલ્લો મળે. એટલે આ પહેલો મળે એમાં એક જ સભ્ય ઉમેર્યો તો ડાયરેક્ટ છેલ્લો સંબંધ મળે. એટલે સામ્ય સંબંધોની સંખ્યા 2 જ થાય. આ સ્મોલેસ્ટ અને છેલ્લો એટલે કે સૌથી બિગેસ્ટ એ પ્રમાણે. તો અત્યારે માટે માંગેલ સામ્ય સંબંધ R2 બરાબર શું આવશે? તો કે 1 1 2 2 3 3 1 2 2 1 1 3 ઉમેરવા ગયા તો સમિત બનાવવા માટે 3 1 ઉમેરવું પડ્યું. 2 1 છે, 1 3 છે, 2 3 જોઈએ, નહીતર પરંપરિત નહીં થાય. એટલે આપણે 2 3 ઉમેરવા ગયા તો 2 3 ઉમેર્યું તો સાથે સાથે સમિત બનાવવા માટે 3 2 પણ ઉમેરવું પડ્યું. આ પ્રમાણે બન્યું, જે સાર્વત્રિક સંબંધ છે. એટલે આનાથી મોટો કોઈ બીજો સંબંધ શક્ય નથી. માટે આપેલ શરત મુજબના સામ્ય સંબંધોની સંખ્યા બરાબર 2. એટલે આપેલી શરત પ્રમાણે સામ્ય સંબંધો બનાવીએ તો એક સ્મોલેસ્ટ અને એક બિગેસ્ટ, એમ 2 સામ્ય સંબંધો આપણને મળે. દાખલા નંબર 49. સાબિત કરો કે 1 2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય તથા જેના હેઠળ 2 નો વ્યસ્ત 2 હોય તેવી દ્વિક્રિયાની સંખ્યા માત્ર 1 છે. મિત્રો, આપણે વારંવાર કહીએ છીએ કે આ સંખ્યા દ્વિક્રિયાની સંખ્યા 1 છે એવું સાબિત તો નહીં કરી શકાય. એટલે આ પ્રેક્ટિકલ આપણે કરવું પડે. સાચું ગણીએ તો આપણને સંખ્યા સાચી મળે. ખોટી દ્વિક્રિયા બનાવશું તો ખોટી સંખ્યા પણ આપણને મળી શકે. તો અહીંયા આપણે આપેલી શરત મુજબની દ્વિક્રિયા બનાવીએ. દ્વિક્રિયા એટલે મિત્રો 1 2 પરની દ્વિક્રિયા, એ પરની દ્વિક્રિયા એટલે સ્ટાર ફ્રોમ A ક્રોસ A to A. તો 1 2 પરની દ્વિક્રિયા એટલે સ્ટાર ફ્રોમ 1 2 ક્રોસ 1 2 to 1 2. આવી દ્વિક્રિયા આપણે બનાવવાની છે. એટલે આને આમ પણ લખાશે સ્ટાર ફ્રોમ 1 2 ક્રોસ 1 2 એટલે સેટ ઓફ 1 1 1 2 2 1 2 2 2 1 2. હવે વિધેય બની જાય તો દ્વિક્રિયા બની જાય. વિધેય તો બનાવવાનું જ છે, પણ આપેલી શરતનું પાલન પણ થવું જોઈએ કે તટસ્થ ઘટક 1 આવવો જોઈએ અને 2 નો વ્યસ્ત 2 આવવો જોઈએ. મિત્રો, હું વિધેય બનાવું ચિત્રાત્મક રજૂઆત કરીને. પ્રેક્ટિકલી આપણે વિધેય બનાવીએ તો પ્રદેશના સભ્યો છે 1 1 1 2 2 1 2 2. આ પ્રદેશના સભ્યો છે. સહપ્રદેશના સભ્યો છે 1 2. સહપ્રદેશના સભ્યો છે.
વિધેય કમ્પ્લીટ એટલે દ્વિક્રિયા કમ્પ્લીટ, વિધેય બનાવવા. હવે આને બરાબર 1 સ્ટાર 1 જ કહીશું આપણે. 1 તટસ્થ ઘટક છે તો 1 સાથે જેની પણ ક્રિયા કરો તેનો તે જ ઘટક આવવો જોઈએ. દાખલા તરીકે 1 સ્ટાર 1 કરો તો 1 જ આવવું જોઈએ, એટલે આને 1 સાથે સાંકળવું પડે. 1 સ્ટાર 2 કરો તો 2 આવવું જોઈએ, તો 1 તટસ્થ કહેવાય. 2 સ્ટાર 1 કરો તો પણ 2 જ આવવું જોઈએ, તો 1 તટસ્થ કહેવાય. હવે 2 નો વ્યસ્ત 2 છે એમ ક્યારે કહેવાય? તો કે 2 સ્ટાર 2 બરાબર તટસ્થ ઘટક આવે. તટસ્થ ઘટક કોણ છે? 1 છે. આપણને ખબર છે કે મિત્રો a સ્ટાર b બરાબર e આવે. a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e આવે. e એટલે કે તટસ્થ ઘટક, તો b ને એનો વ્યસ્ત કહેવાય. તો અત્યારે તટસ્થ ઘટક કોણ છે? 1. જો દરેક ઘટકની 1 સાથે ક્રિયા કરી તેનો તે જ ઘટક પાછો મળ્યો. 1 સ્ટાર 1 1, 1 સ્ટાર 2 2, 2 સ્ટાર 1 2, એટલે 1 તટસ્થ થઈ ગયો. હવે 2 નો વ્યસ્ત 2 લાવવો હોય, એનો વ્યસ્ત b છે એમ ક્યારે કહેવાય? આન્સર e આવે તો. 2 નો વ્યસ્ત 2 ક્યારે કહેવાશે? 2 સ્ટાર 2 બરાબર 1 આવશે તો તટસ્થ ઘટક આન્સરમાં આવવું જોઈએ. તો 2 નો વ્યસ્ત 2 છે એમ કહેવાય, એનો વ્યસ્ત b છે એમ કહેવાય. તો અત્યારે 2 નો વ્યસ્ત 2 લાવવા માટે આને કમ્પલસરી 1 સાથે સાંકળવું પડે. હવે મિત્રો આ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે બીજો કોઈ રસ્તો નથી એમ એની કોઈ સાબિતી નથી મિત્રો. બસ આના સિવાય બીજા કોઈ વિધેય બની શકે નહીં. એટલે આપણે એવું લખી દઈશું કે આ જે વિધેય છે એનું નામ સ્ટાર છે. તો લખી દઈએ કે અહીં રજૂ કરેલ વિધેય સિવાય આપેલી શરત પ્રમાણેના બીજા વિધેયો બનાવી શકાય નહીં. બીજા વિધેયો બનાવી શકાય નહીં માટે આપેલી શરત પ્રમાણેની દ્વિક્રિયાની સંખ્યા 1 છે. આપેલી શરત પ્રમાણેની દ્વિક્રિયાની સંખ્યા બરાબર 1. આ દ્વિક્રિયા થઈ ગઈ. દ્વિક્રિયા એવી છે કે જેથી 1 સ્ટાર 1 is 1, 1 સ્ટાર 2 is equal to 2 સ્ટાર 1 is equal to 2 અને 2 સ્ટાર 2 is equal to 1. આ એક જ દ્વિક્રિયા બને. એ સિવાય બીજી કોઈ દ્વિક્રિયા બની શકે નહીં. એટલે એવી દ્વિક્રિયાની સંખ્યા 1 છે. દાખલા નંબર 50. તદે વિધેય in from in લખ્યું એટલે મિત્રો આ લોકોએ આપણને આપ્યો in from n to n in of x is equal to x for every x belongs to n. આ કોઈ પણ વિગત લખવાની જરૂર નથી. in નો મિનિંગ જ થાય કે n થી n પરનું તદે વિધેય. એનો પ્રદેશ n છે, સહપ્રદેશ n છે, x ઉપર એપ્લાય કરો x જ આવે. એને in કહેવાય. સાબિત કરો કે in વ્યાપ્ત હોવા છતાં in પ્લસ in બે વિધેયનું સરવાળા વિધેય 11માં આપણે શીખી આવ્યા કે f પ્લસ g. તો in પ્લસ in from n to n, in પ્લસ in of x, f પ્લસ g of x બરાબર fx પ્લસ gx. તો in પ્લસ in of x બરાબર in of x પ્લસ in of x બરાબર x પ્લસ x બરાબર 2x વ્યાપ્ત નથી એમ આપણે સાબિત કરવાનું છે. પહેલા તો in વ્યાપ્ત છે એમ આપણે સાબિત કરીએ. તો મિત્રો આપણી પાસે in વિધેય છે in from n to n, in of x is equal to x. x ક્યાંથી આવશે? n માંથી. તો આપણે લખીએ for every x belongs to n માટે, પ્રદેશના દરેક સભ્ય માટે in of x is equal to x.
1 ઉપર એપ્લાય કરો તો 1 જ આવે, 2 ઉપર એપ્લાય કરો 2, 3 ઉપર એપ્લાય કરો 3, એટલે x ઉપર એપ્લાય કરો x જ મળે. અને આ x શું છે તો કે n નો સભ્ય છે. એટલે આપણને શું મળે મિત્રો, ઇમેજમાં n નો પ્રત્યેક સભ્ય મળે, કારણ કે n નો પ્રત્યેક સભ્ય અહીંયા મૂકશો ને તે જ અહીંયા મળે, મીન્સ કે આપણને n નો પ્રત્યેક સભ્ય મળે. હવે ઇમેજમાં n નો પ્રત્યેક સભ્ય મળે માટે આપણે કહી શકીએ કે in નો વિસ્તાર, in નો વિસ્તાર એટલે આપણે રેન્જ ઓફ in એમ પણ લખી શકીએ, રેન્જ ઓફ in is n. in નો વિસ્તાર પણ n છે અને એ જ આપણને સહપ્રદેશ આપ્યો છે, માટે આપણે કહી શકીએ કે therefore in વ્યાપ્ત છે. હવે in પ્લસ in ની વાત કરીએ આપણે. in પ્લસ in, જો કે એ લોકોએ આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યું છે, પણ ખરેખર બે વિધેયનું સરવાળા વિધેય આપણે મેળવવું હોય તો એનો પ્રદેશ લખતી વખતે બંનેના પ્રદેશનો છેદગણ લખવો પડે. in નો પ્રદેશ n, in નો પ્રદેશ n, બંનેનો છેદગણ n. 2 સહપ્રદેશ બંનેનો n છે એટલે અહીંયા પણ n આવશે. એટલે in પ્લસ in from n to n, f plus g from df છે dg to પછી બંનેનો સહપ્રદેશ સમાન હોય તે લખી દેવાનો હોય. in plus in of x, f plus g of x બરાબર fx plus gx, એટલે in of x plus in of x, fx plus gx બરાબર x plus x બરાબર 2x. હવે મિત્રો થશે શું અહીંયા, તો એના દરેક સભ્યની આપણે ઇમેજ મેળવીએ તો 1 ની ઇમેજ in plus in of 1, તો અહીંયા in plus in of 1, તો 1 ની ઇમેજ આવશે 2. એ જ પ્રમાણે 2 ની ઇમેજ આવશે 4, in plus in of 2 is equal to 4, in plus in of 3 is equal to 6. એટલે બધી યુગ્મ સંખ્યાઓ આપણને મળે. એટલે માટે આપણે લખીએ એનો વિસ્તાર, રેન્જ ઓફ in plus in નો વિસ્તાર. વિસ્તાર એટલે ઇમેજોનો ગણ. આ બધી ઇમેજ મળી, 1 ની ઇમેજ 2 મળી, 2 ની ઇમેજ 4 મળી, 3 ની ઇમેજ 6 મળી, એટલે અહીંયા આવ્યું 2, 4, 6, 8 up to 7 આ પ્રમાણે આવ્યું. હવે આ વિસ્તાર છે પણ સહપ્રદેશ તો n છે, તો ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. માટે આપણે કહી શકીએ કે therefore in plus in વ્યાપ્ત વિધેય નથી. in plus in વ્યાપ્ત વિધેય નથી એમ સાબિત થયું. એટલે in વ્યાપ્ત વિધેય છે પણ in નું એની સાથેનું સરવાળા વિધેય વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 51, ધારો કે f from close interval 0 to pi by 2 to r fx is equal to sin x, g from close interval 0 to pi by 2 to r g of x is equal to cos x. સાબિત કરો કે f અને g એક એક છે પરંતુ f plus g એક એક નથી. વિધેય f અને વિધેય g એક એક છે એમ આપણે સાબિત કરવાનું. એટલે પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી આવે છે એમ આપણે સાબિત કરી આપવાનું. તો મિત્રો આપણે એવું લખી દઈશું કે અહીંયા પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી આવે છે એમ લખી દઈશું. બાકી ઘણી બધી રીતે સાબિત કરી શકાય. ગ્રાફની મદદથી પણ આપણે સાબિત કરી શકીએ કે સાઇન વિધેયનો આલેખ દોરીએ, કોસનો આલેખ દોરીએ, પછી એની ઉપર સમક્ષિતિજ રેખા દોરીએ. પણ એ સમક્ષિતિજ રેખા દોરીને જ કેમ, તો એ કોઈક વિડીયોમાં આપણે મૂકશું, એક્સ્ટ્રા સમ્સ મૂકીએ એમાં મૂકશું.
ત્યારે બધું સમજાશે. અત્યારે હું લખી રહ્યો છું કે આ એક એક છે, આ પણ એક એક છે, કેમ કે ટેક્સ્ટ બુકમાં બહુ ઉલ્લેખ કર્યો નથી, દાખલાની લંબાઈ આપણે વધારવી નથી. બાકી હા, પણ એમ નહીં લખાય મિત્રો કે એક એક સાબિત કરવા માટે ફોર એવરી x1 x2 fx1 બરાબર fx2, તો x1 બરાબર x2 આપણે લાવી દઈએ છીએ ને, એમ નહીં કરાય. fx1 બરાબર fx2 એટલે આપણે લખશું sin x1 બરાબર sin x2, પછી એના પછી x1 બરાબર x2 લખ્યો તો આપણે સ્વીકારી લીધું કહેવાય કે sin એક એક છે. એટલે એમ નહીં મિત્રો, એ મેથડ નહીં ચાલશે. એટલે અત્યારે વ્યાખ્યા પ્રમાણે આપણે આટલું લખી દઈએ કે ફોર એવરી x1 x2 belongs to ક્લોઝ ઇન્ટરવલ 0 to π/2 માટે વ્યાખ્યાનું પાલન થાય છે એટલું કહી દઈશું આપણે. 0 to π/2 માટે x1 is not equal to x2, જુદા જુદા સભ્યો હોય તો એના સાઇનના મૂલ્યો પણ જુદા જુદા હોય. ફક્ત આ અંતરાલની વાત છે અત્યારે મિત્રો. કાયમ માટે જુદી જુદી સંખ્યાના સાઇનના મૂલ્યો જુદા જુદા હોય એવું જરૂરી નથી. 0 to π/2 માં લઈએ તો જુદી જુદી સંખ્યાના સાઇનના મૂલ્યો પણ જુદા જુદા હોય. કારણ કે સાઇન એટલે એકમ વર્તુળ પરના બિંદુનો વાયમ. અહીંયા આગળ θ 0 હોય, આ જગ્યાએ π/2 હોય, આટલો ભાગ. હવે આ જે બિંદુઓ છે દરેક બિંદુના વાયામ બદલાયા કરે. એવા કોઈ બે બિંદુ નથી કે જેના વાયામ સમાન હોય આટલા ભાગમાં. વાયામ બદલાય, વાયામ એટલે સાઇન, એટલે સાઇનના મૂલ્યો બદલાય. એટલે જુદી જુદી સંખ્યાના સાઇનના મૂલ્યો પણ જુદા જુદા હોય. તથા સાથે સાથે આમ પણ લખી દઉં, તથા cos x1 is not equal to cos x2. જુદી જુદી સંખ્યાના cosના મૂલ્યો, cos એટલે કે આ તમામ બિંદુના xm એટલે cos θ. તો આ જે બિંદુઓ છે એના કોઈ પણ બે બિંદુ એવા નહીં મળે કે જેના xm સમાન હોય આટલા ભાગમાં. એટલે આપણે લખી શકીએ કે સંખ્યા જુદી જુદી તો એના સાઇનના મૂલ્યો અને કોસના મૂલ્યો જુદા જુદા છે. માટે આપણે કહી દઈએ કે therefore f from close interval 0 to π/2 to r fx is equal to sin x અને g from close interval 0 to π/2 to r g of x બરાબર cos x એક એક છે. જોકે પરફેક્ટ સાબિતી નહીં કહેવાય, ચોપડીમાં કંઈ વિશેષ લખાણ નથી એટલે આપણે મોટી સાબિતી આપશું તો એટલા જ માર્ક મળે. એટલે અત્યારે આ વિડીયો પણ લાંબો થાય છે એટલે હું બરાબર દરેક સાબિતી આખી સાબિતી મૂકવાનો પ્રયત્ન નથી કરતો. આ ફરીથી આપણે કોઈક વાર સમજીશું. અત્યારે વ્યાખ્યાનું પાલન થાય છે એવું લખી દીધું આપણે. એટલે આ એક એક વિધેયો છે. હવે f plus g મેળવીએ તો વ્યાખ્યા પ્રમાણે મિત્રો f plus g શું બને? તો f plus g નો પ્રદેશ એટલે f નો પ્રદેશ અને g ના પ્રદેશનો છેદઘન df છેદ dg. તો ક્લોઝ ઇન્ટરવલ 0 to π/2 છેદ ક્લોઝ ઇન્ટરવલ 0 to π/2 એટલે ક્લોઝ ઇન્ટરવલ 0 to π/2 જ આવ્યું. 2r f plus g of x બરાબર fx plus gx. અને fx એટલે sin x અને gx એટલે cos x. હવે મિત્રો આપણે સાબિત કરવાનું છે કે f plus g એક એક નથી. એક એક નથી એમ સાબિત કરવું એટલે મિત્રો કહી તો દીધું છે કે એક એક નથી એમ સાબિત કરવું. એટલે આપણું કામ છે એવા બે સભ્યો શોધવાનું. સભ્યો ભિન્ન હોય પણ એની ઇમેજ સમાન હોય. તો એવા બે સભ્યો શોધી આપીએ. મિત્રો આપણને ખબર છે કે આ એકમ વર્તુળ મેં દોર્યું છે તો અહીંયા જ આપણે સમજી લઈએ. આ બિંદુના આયામ 1 હોય, 1 0 હોય. આ જે બિંદુ છે એના આયામ 0 1 હોય. આ cos 0 sin 0 એટલે cos 0 plus sin 0 1 આવે. આ cos π/2 આ sin π/2. હા 0 ને સંગત બિંદુ ત્યાં જે x યામ છે એ cos 0 કહેવાય, y યામ જે છે એ sin 0. એટલે cos 0 plus sin 0 1. આ π/2 ને સંગત બિંદુ છે એટલે ત્યાં જે x યામ છે એ cos π/2 છે અને y યામ છે એ sin π/2 છે. તો cos π/2 plus sin π/2 is 1. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ
કે 0 અને પાઈ 0 અને π/2 સમાન નથી. બંને પ્રદેશમાં છે. જો 0 પણ છે અને π/2 પણ છે. તો 0 અને π/2 સમાન નથી. 0 અને π/2 સમાન નથી, પણ a plus g of 0 બરાબર sin 0 plus cos 0. sin 0 is 0, cos 0 is 1. અને a plus g of π/2 is equal to sin π/2 plus cos π/2. sin π/2 is 1 plus cos π/2 is 0 is 1. એટલે બંનેના આન્સર સમાન આવ્યા. 0 અને π/2 ભિન્ન છે, પણ એની ઇમેજો સમાન આવી. માટે આપણે કહી શકીએ therefore a plus g જુદા જુદા સભ્યની ઇમેજ સમાન આવી, માટે a plus g એક વિધેય નથી. એમ સાબિત થયું. તો મિત્રો, આની સાથે જ આપણા પ્રકીર્ણ ઉદાહરણો પૂરા થયા.